નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં આ સિઝનનો નેતૃત્વનો ચોમાસાનો અત્યાર સુધીમાં 20% કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે હવામાન વિભાગને આપેલી આગાહી પ્રમાણે સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો જોઈએ શનિવારના રોજ સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં વેરી હેવી વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, વડોદરા ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આ સાથે જ રવિવાર માટે હવામાન વિભાગની નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે. જ્યારે તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આગામી 3 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે જ માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવેલી છે. હાલ ગુજરાત પર ઓફશોર ટ્રફ એક્ટિવ છે અને નોર્થ ઈસ્ટ અરેબિયન સીમાં એડજોઇન સૌરાષ્ટ્ર રિજનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 20% થી પણ વધારે વરસાદ નોંધાયો છે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.